કોઈ પણ દેવ, કોઈ પણ કુળદેવી મારા ને તમારા પર કૃપા કરે. આપણે અનેક અનુષ્ઠાન કર્યા હોય, અનેક વ્રત જપ તપ પૂજા પાઠ કર્યા હોય, એનું ફળ આજે પ્રાપ્ત થઈ રહ્યું છે આપણને. ધ્યાનથી સાંભળો. ભાદરવો મહિનો એટલે પિતૃ મહિનો. કોઈએ તમને કીધું હોય કે ભાઈ અમારે પિતૃ દોષ છે, કોઈએ તમને કીધું હોય કે તમારે આ પિતૃઓનું નારાયણ બલિ કરવો પડશે, શ્રાદ્ધ કરવું પડશે, કોઈએ કીધું હોય કે તમારે આ કરવું પડશે, પિતૃઓનું કર્મ કોઈ કીધું હોય ન કીધું હોય, પિતૃદોષના લક્ષણ સાંભળો. આજે 5 હું તમને લક્ષણ કહી રહ્યો છું, સાંભળો ધ્યાનથી. 7 લક્ષણ સાંભળો. કોઈને પૂછવા જવાની જરૂર નથી. કોઈ આડોશી, કોઈ પાડોશી, કોઈ બ્રાહ્મણને પૂછવા ન જાઓ તો પણ ચાલે, તમને પોતાને પણ ખબર પડે. પહેલું વહેલું લક્ષણ, આપણા ઘરમાં આપણા લોકો જ્યારે, આપણા કુટુંબવાળા કોઈ પણ વ્યક્તિ જ્યારે જમવા બેસે ત્યારે જમવાની આમ તો સામાન્ય લાગે, તમને સામાન્ય લાગે, પણ જ્યારે ભોજનની અંદર વાળ નીકળે, શું નીકળે? વાળ નીકળે. બધી ચોખ્ખાઈ રાખતા હોઈએ, વહુ દીકરીઓ બધી હાંચવીને અંબોડા બાંધીને રસોઈ બનાવે, ગમે એટલો પ્રયત્ન કરે, અને તોય ક્યાંક ને ક્યાંકથી ઉડતું આવીને થાળીમાં વાળ ગમે ત્યાંથી આવે ને આવે. આ પિતૃદોષનું પ્રથમ લક્ષણ છે. એટલું જ નહીં, આપણને નવાઈ લાગે, ઘણા લોકો તો હોટલમાં જમવા બેસે ને ત્યાં તો કેટલી ચોખ્ખાઈ હોય, ત્યાંય વાળ નીકળે. કારણ પિતૃદોષ. તમને સામાન્ય લાગશે કે વાળ નીકળવો એ ઘટના સામાન્ય છે, પણ શાસ્ત્ર બતાવે છે, ગરુડ આદિ પુરાણ બતાવે છે કે ભોજનની અંદર વારંવાર વાળ નીકળવો એ પિતૃદોષનો પહેલો જ. અને ભાદરવો મહિનો છે એટલે આ કથા વિશેષ પિતૃ શિવ પુરાણ કહેવાશે. શું કહેવાશે? પિતૃ શિવ પુરાણ કથા. હું તમને વિશેષ બધી પિતૃઓની વાતો આ કથામાં કરવાનો છું, એટલે ધ્યાનથી સાંભળજો. અને પિતૃઓ બધાના હોય ને હોય જ. પિતૃ વગરના કોઈ દીકરા હોઈ શકે નહીં. ઘણા એમ કે અમને કાંઈ એવું કાંઈ નડતું નથી. કોઈને નડતું નથી સાહેબ. માતા પિતા કોઈને નડે? નડવાની વાત જ નથી. પિતૃ ઋણ ચૂકવવા માટેનો સંકેત છે. પિતૃ ઋણ અદા કરો. ભાદરવો મહિનો છે, ભાદ્રપદ મહિનાની અંદર પહેલું લક્ષણ બતાવી રહ્યું છું. ગમે એટલું ધ્યાન આપે માણસ, છતાં રસોઈમાં ગમે ત્યાંથી વાળ આવી જાય, એ સમજવું કે અમારા પિતૃઓ અમને સંકેત કરી રહ્યા છે કે હવે તારે શ્રાદ્ધ કરવાનો, હવે ત્યારે અમારી પાછળ વાસ નાખવાનો, કાગવાસ, ગૌગ્રાસ અથવા બ્રાહ્મણ ભોજન કરાવવાનો સમય આવી ગયો છે. બ્રહ્મ ભોજન કરાવજે, તારું કલ્યાણ થશે. બીજું લક્ષણ, ઘણા સ્થાન ઉપર આપણે જઈએ ત્યારે જોજો અમુક પ્રકારની આમ સુગંધ આવે. કોઈ મંદિરમાં તમે જાઓ તો ત્યાંથી આમ અગરબત્તી કરી હોય એવું આમ સુગંધ આવવા લાગે. ડાકોર જાઓ, કોઈ સારા મંદિરે જાઓ તો તમને દેવ તત્વ હાજર છે એનો ભાસ થશે ને થશે કે રણછોડાઈ છે અહીંયા. કોઈ પણ મંદિરે તમે જાઓ તો જે ભગવાન હોય, અંબામાં હોય કે તમને આવું થાય છે ક્યારે? કોઈ સારા મંદિરે જાઓ ત્યારે સારી સુગંધ આવે, એવું થશે. અને હોય, દરેક મંદિરમાં દેવતાઓની એક સુગંધ હોય છે. પણ સાંભળો, અમુક ઘરમાંથી અમુક પ્રકારની ખાસ દુર્ગંધ આવતી હોય ત્યારે સમજવું કે એ ઘરમાં પિતૃદોષ છે. જ્યારે ઘરમાં દુર્ગંધ ફેલાવા લાગે, કોઈ કારણ ન હોય, ચોખ્ખાઈ રાખતા હોઈએ, ફિનાઇલના પોતા મારતા હોઈએ, અને છતાંય એ ઘરની અંદર
રહેનારા માણસોને ખબર ન પડે. એ ઘરમાં રહેતા હોય ને તો રોજ એની સુગંધ સૂંઘતા હોય એટલે એને ખ્યાલ ના આવે. પણ બહારથી આપણે કોઈ નવી વ્યક્તિના ઘરમાં પ્રવેશ કરે ના એટલે એને મનમાં આમ ચેન ન પડે, ચારે બાજુ જોયા કરે, આમ અકળાઈ જાય આવેલો માણસ. સમજવું પિતૃદોષનું લક્ષણ છે. પિતૃની એક પ્રકારની એવી ગંધ હોય છે, એ અમુક ગંધ છોડે છે જે મારા ને તમારા ઘરની અંદર ગમે એટલા સુગંધિત દ્રવ્યો નાખવા છતાં દૂર થતી નથી. આપણને ખબર નથી પડતી. બહારથી આગંતુક જે હોય છે મહેમાનો, પણ એ વાતને બધા નોંધ લેતા નથી એટલે બધાને ખબર ન પડે. કોઈ સંત મહાપુરુષ, કોઈ બ્રાહ્મણો વિદ્વાન હોય એ તમારા ઘરે આવે તરત આમ કહી દે છે કે તમારા ઘરમાં પિતૃદોષ છે. બોલો હાર હાર. બને છે ને એવું. ઘણી વાર એવા વિદ્વાનો આવી જાય કે તમને કહી દે કે બેન તમારા ઘરમાં તકલીફ છે. ત્રીજી નિશાની, આપણા સ્વપ્નની અંદર આપણા પૂર્વજો દેખાય, આપણા જે સ્નેહીજનો જે ગયા છે એ દેખાવા લાગે તો સમજવું કે હવે મારે શિવ કથાનું પુણ્યને અર્પણ કરવાનો સમય આવી ગયો છે. પુણ્ય અર્પણ કરવાનો સમય આવી ગયો છે મારા માટે. કોઈ સ્વર્ગસ્થ વ્યક્તિ, કોઈ નજીકની વ્યક્તિ વારંવાર તમે સ્વસ્થ હોવા છતાં, તમે સારી રીતે સૂઈ ગયા હોવા છતાં પણ તમને વારંવાર સ્વપ્નની અંદર આવી અને ભાસ થવા મળે ત્યારે સમજવું કે મારા પિતૃઓ મને બોલાવી રહ્યા છે, કંઈક સંકેત કરી રહ્યા છે. અને પિતૃદેવથી મોટો દુનિયામાં બીજો કોઈ દેવ નથી સાહેબ, યાદ રાખો. પિતૃદેવથી મોટો બીજો કોણ હોઈ શકે સાહેબ? જેણે આપણને જન્મ આપ્યો આજ દુનિયાની અંદર, જેણે આપણને સંપત્તિ આપી, પોતાની મિલકત આખી સોંપી દીધી મા બાપે,